આ ફળિયું મારે સાફ કરવું પડશે. પાણી તો જો ભરાણા વરસાદના. હાલો કઈ રે તને કવેલી કાલ ઓલા જોવરાવ આવ્યા હતા મહેમાન તો તે ચા પાણી કા ન બનાવ્યા? તને ખબર છે ને કે આપણે ગમે એ વ્યક્તિ અહીંયા આવે ઘરે આપણે ચા પાણી વગર નથી જવા દેતા. ધણી કોનો ભૂવો હે? એ ભલે ને તારો રહ્યો પણ ચા પાણી તો બનાવાય કે નહીં? ઈ મારી મનની મરજી, મારે બનાવવા કે ન બનાવાય એની બાધા હતી. કોઈ ઘરનું નહોતા ખાતા પીતા મેં ન બનાવ્યા. તને એને એમ કીધું તું કે બાધા છે એમ? હા કીધું તું ને તય જ મેં ન કર્યા હોય. બાકી મને માર ધણીને આબરૂની પડી છે બરાબર. આબરૂની દેમાં ગમે એ માણસ છે ને લીંબુ શરબત બનાવે, ચા પાણી નો પીતા હોય તો ગમે તે હોય. સંભળાતું નથી? એને મને ચોખ્ખું કીધું કે એને કોઈના ઘરનું ખાવા પીવાની બાધા હે તો હું એને મારે હું કવડાવું? મને લાગે તું ખોટું બોલસ, તારા બનાવી પડે ને એટલે. એ તો કાલથી તમે ઘરે રહેતા જાજો હો. દીકરી થાતી વળી હે કામ કરતા તને દાખલો પડે. આ કેટલા દિવસથી ઓલું તોરણ મેલું દાટ જેવું પડ્યું છે. હે મેં તને કીધું તું કે ધોઈ નાખજે કપડા ધોવા બેય થઈ તો તને એવા કામ તો સાંભળે જ નહીં કાઈ. કામ મને તો કામ સાંભળતા નથી. તમને તો કામ કરતા જ આવે એમ નહીં. ઘરના બધાય કામ મારા હાટુથી બાકી રાખો. તોરણ મારે ધોવાના, પોતા મારે કરવાના, ચોકડીયું મારે ધોવાની, ફળિયા મારે ધોવાના, મહેમાન આવે તો ચા પાણી મારે કરીને દેવા. તમને હું જોવા લઈ આવ્યા જ? એટલે તું પેલા આવી કા માર પેલા? ના તમારે પેલા નથી આવી તો પણ આ તો કહું કે તો તમને જોવા લઈ આવ્યા હે. આ રોટલા કોણ ઘડે? લ્યો તું ઘડે? ખાલી તો ખરી એકવાર રસોડામાં આ પરસેવો રેસ બેક થઈ જાય છે એટલા રોટલા ઘડું છું બેઠી બેઠી. તો એ તો ઘડવા પડે. લગ્ન કર્યા હોય ને તો બધુંય કરવું પડે. તમે તો ખાલી રોટલા ઘડો, હું તો આ ઘરના કામ કરું, હું મહેમાનને હાચવું. હું તો કોઈ દી નથી કહેતી કે મારી કમર દુખી ગઈ. તે પણ ગઈથી નથી થઈ ગઈ તી તું કમર નું કેસો કમર દુખી ગઈ હજી ઉગીને હામી થાસો હજી. લ્યો તો કે પરસેવો વળે હે. કરવું પડે ઈ તો. આ ઘરની નાની હોવ છો તો તમે મોટા હો, હું મોટાપણું દેખાડો ઈ મને કયો જી ને. મોટાપણું કાઈ નથી દેખાડતી. તારી હારો હાર કામ કરું છું. આ તારી પેલા તો ઉઠું છું. તો ઉઠીને કઈ નથી તીર માર દેતા. પોતે તો 7 વાગે ઉઠે તો પછી કરવું પડે. મારા ધણીને પોહાય હે ને હું 7 વાગે ઉઠું. આ ધણી જ બગાડે છે. બગાડે નહીં. આમાં કેવું હોય ખબર ભાભી, તમને તમારા ધણી એમ ન રાખતો હોય ને એટલે પછી તમે એમ કહો ધણી બગાડે છે. બાકી તમને હમણાં કહેતા હોય છે મારા ભાઈ 8 વાગે ઉઠવાનું તો તમને સારું જ લાગે. એ આ ગામડું છે 8 વાગે નો ઉઠવાનું ઈ હોય. હવે તો બધાય 6 થાય ને સૂર્યનારાયણ નીકળે ને પેલા ઉઠી જવું જોઈએ ને ફરિયાય વડાઈ જવા જોઈએ. ઈ તો બધાય લેક્ચર હવે દેહો ને. હું ઓલ મોટા ભાઈ એમ રાખતા નથી એટલે તમને બળતરા થાય. બીજું કાઈ વાંધો નથી. મને છે ને તાર જેઠ કાઈ નથી કહેતા. ઈ નથી કહેતા કે તું વેલી હોય પણ આપણા ઘરના રીત રિવાજની ખબર હોવી જોઈએ. એ ઈ રેવા દો બરાબર છે. મને રીત રિવાજની બધી ખબર. આ જેઠાણી પણ દેખાડો માં મને. હા તું હામું બોલતા કેદી થી શીખી હે? તું મારી કઈ હાવું છો? તો તમે કઈ મારા હાહુ હો. જેઠાણી હો ને જેઠાણી થઈને રહ્યો. મારી ઉપર એમ હુકમ ન જમાવો. હું કઈ હા હુકમ નથી જમાવ ત્યાં શિખામણ આપું છું. હાથ નીચો રાખો. અક્કલની ઓથવીર ખબર પડતી નથી ને કાઈ. તમને ભાઈએ મોકલી જ દીધી છે હાવ એમનેમ. તને કઈ શીખડાવ્યું નથી હે કે ન્યા કેમ રહેવાય હાહરિયામાં? મને મારી માએ કઈ શીખવાડ્યું નથી તો ખબર નહીં પણ તમને તમારી માએ કાઈ નથી શીખવાડ્યું. તું જોવા આવી છે કા ન્યા? તો તમે જોવા આવ્યા હતા? હું તો આવી હતી જોવા. આવી હતી. તાર માએ કીધું તું માર છોડીને કઈ આવડો આવડતું નથી. જીભડો હે આવડો જીભડો. છે ને એવડો ને આવડો છે. મારે માએ કીધું તું મને કે મારી છોડી આવે ને હારે તો ધ્યાન રાખજો એને શીખડાવ્યું નથી. સમજાણું એટલે શીખવાડું છું. બાકી મને કઈ હરખ નથી થાતો. આ તો મને કે હવે તમારે ભેગું રહેવાનું જરાય મન નથી થાતું. આજ મારો ધણી આવે ને એટલે હું કહું ડેલો ખુલ્લો છે. નો રહેવું હું કામે હું મારો ધણી આવે એટલે કાયદેસર ભાગ લઈને નોખી થાવ. એમના નહીં નોખી થાવ. મટો મળે જા લેતી જા ભાગ. બધુંય મળે. આવતા વેત ભાગ જોઈએ. પેલા કામ તો શીખ કરના. ભાગવાડીની થાતી. હા હવે તમારા ઘરમાં ધ્યાન દેવાનું છે કાંઈ? એટલે તને અહીંયા બોલાવ્યો છે. હું મને બોલાવ્યો? હા તારે ઘરવાળીને સમજાય ને. એ ભાઈ મારા ભાભીને તમે સમજાવો તમને કેવા કીધું છે? જો ઈ ઘરના કામ કરે છે બરોબર. આ છેલ્લા 8 દિવસ તમને કહું છું કે આમ મારા ભાભીને કંઈક કયો. એટલે એ નાની છે એનો મતલબ એવો કે એને દબાણ જ રાખવાનું? હે પણ એવી વાત નથી. હવે આ તારી ભાભી રે એ ઘરના બધા કામ કરે તો છે જ ને. એને એમાં ખોટી માથાકૂટ થોડી કરવાની હોય. તો મારી બાયડી કામ નથી કરતી? હે એ આરામ કરે છે? ઈ કરે જ છે. હા તો એટલે જ કહું છું એ કરે છે તો પછી મારી ભાભી શું કામ ટક ટક કર્યા કરે? મને છે ને તાર ભાભીએ બધી વાત કરી. આ ખોટી માથાકૂટ કરે છે. કોણ? હા મારી ઘરવાળી? હા હા
એટલે તમારી બાયડી સતવાદી ને મારી બાયડીનો વાઘ બધું એમ તમારું કહેવાનું ને. એ તો જોવો હોય છે ને પોતાની મન ડાકણ નો કહેવો. ખબર છે ને મારા ભાભીની ભૂલ તમને નહીં કે મારી આ ભૂલ છે. એ તો તમને સડાવે જ તે. મારી વાત સાંભળ તું. હું સાંભળે જો. તમારી વાત. હા, તમે બધાયના આ માતાજીના કામ કરો છો, બધાને ભેગા કરો છો, અને અહીંયા તમે મારી હારે ઝઘડો કરો છો ને સારી વાત ન કહેવાય. જો ભાઈ હું છે ને માતાજીનો ભૂવો છું. મારી પાસે કોઈક આરદા લઈને આવે ને તો મારે કરવું પડે. કાલ ઓલા જોરાવ આવ્યા હતા, હું પાટ નાખીને બેઠો હતો તો સાય ન બનાવી દીધી. ન બનાવી દેવાય હે? ઘા વાગે કોઈક આંગણે આવ્યું તેને મહેમાન ગતિ કરવી કે નહીં? પણ એ વાડામાં કામ કરતી હતી ને આ નિકિતા વહુને સમજવું જોઈએ, એને સા કરી દેવાય. અને અત્યારે એ ખોટું કેવું બોલ્યા કે કાંઈ કોઈની સા ઘરનું સા નોત પીતા કે એવું કાંઈક કહેતી હતી બોલી. એમ ન હોય ને. હવે એ નિયમ તો મારે છે હે? એમાં એની વાત ક્યાં આવી? એની વાતની વાત નથી. આમ છે ને સમજી વિચારીને છે ને રહેવાય. આ આજુબાજુમાં કોઈક સાંભળશે ને તોય કહે કે આ બીજાના ઘરનું હરખું કરવા જાય ને એને ઘરે જ બાંધે છે. હું તમને એટલે જ કહું છું કે મારા ભાભીને સમજાવો, થોડો જીભડો માપમાં રાખે. આ મારા લગ્ન જ્યાંથી ત્યાં છે ને ત્યારથી તો એનું વર્તન હાવ બદલાઈ જ ગયું છે હે? ના ના અને જેઠાણી બની જાય ને એટલે ઘરમાં આમ પાવર રાખવો હોય ને એને એટલે. એવું કાંઈ નથી. હું એવું કાંઈ નથી. ઓલી બિચારી ભોળી ગાય જેવી છે, કાંઈ બોલતી નથી મારી ઘરવાળી. એટલે મારા ભાભી તો બસ એ દાદાગીરી એની ચાલુ જ રાખે. દાદાગીરી ક્યાં કરે છે હવે? જો તમને ખબર છે હું શું સાઉન્ડ માનો ભો તમને ખબર છે ને હે? મારી માં ધાડ ધાડા છે તમને ખબર છે ને? આપણી સાવણ તો છે જ. હા તો પછી બસ આ છે ને ક્યારેક અહીંયામાંથી હાય નીકળી જાય ને તો લાગી જાય. ના ના એવી વાત હું કામ કરશો તું? વાત કરતો ન જ થઈ જાય. આવું કરવું ન હોય કોઈને. હાલી નીકળ્યા છે તમે છે ને સમજાવી દીજો મારા ભાભીને કે નિકિતા અમે છે ને ટક ટક નો કરી રાખે. આ મારે મેળ નહીં આવે. જાવું નવું રહે પાંચથી લાકડા નોખા કરવાનું થાય. ખરાબ હું બાને વાત કરું છું. બાને વાત કરો મારે શું કેવું? બાપા તો છે નહીં. બાપા હું વાત કરે? પણ આમાં બાપાને હું કામ વચ્ચે લાવું? એટલે ભાઈ મગજ ખાલી કરી નાખ્યો છે. મારે માતાજીના કામમાં ધ્યાન દેવું કે આ ઘરમાં ધ્યાન દેવું? તમે જરાક ધ્યાન દો ને, તમારે કઈ કામ હોતું નથી બીજું. એ કરતા માતાજીની પાસે ઘડીક બેહીને પ્રાર્થના કરો ને કે આ ઝઘડા થઈશ માતાજી, આ ઝઘડા થવા ન જોઈએ. જો એમ કઈ માતાજી ને એવી નથી ઘડીએ ઘડીએ એના કામ ચીજા કરે કે માતાજી મારે આ ઘરમાં ઝઘડો દીવા બે કરી નાખી એમ કહીને રોડે નથી ચડાવવાની. તો આ મારા ભાભી છે ને હે એને તમે સમજાવી દો કે બીજી વાર આવું ન કહેવું પડે, નગર પછી હું નોખો થઈ જાય મને કહેતા નહીં. કારણ કે મારાથી આ બધું સહન હવે નથી થતું. બિચારી ઓલી મારી ઘરવાળી હાવ ભોળી છે, એને દબાવ્યા કરવાની. કાં કોઈ નથી દબાવતું, તું હું લેવા મળ્યો છો? લેવા નથી મળ્યો, હાસું જ કહું છું. પણ નહીં તમને નહીં સમજાય કારણ કે તમે તમારા ભાભી કેટલું પાણી પીવો. બાયડીના ગુલામ. એ રામ એ માં બા મારે તમને એક વાત કરવી છે. હું વાત કરવી છે? હા આ જવો ને આ સવારે પાછા બાજ્યા. આ ઘરમાં બાજવા સિવાય કાંઈ બીજો ધંધો છે? થઈ હું આનું કાંઈક હરખું થયું કાંઈક કરો ને તમે જરીક સમજાવો ને. આ એટલે જ હું મંદિર વહી જાઉં છું. બે જણનું દેરણ જેઠાણી કુછ 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 કરતી હું જોઈ આખો દી. પણ બા મારી ઘરવાળીનો કાંઈ વાંક નથી. હા બોલ્યા મોટા, ઘરવાળીનો વાંક નથી. એ તું આખો દી ઘરમાં રહેશે તો તને ખબર હોય કે ઘરવાળીનો વાંક નથી? મને તો હંધુય દેખાય છે, મારી આંખે હું હંધુય જોઉં છું. બા મને ખબર છે એ કામ કરે છે ઈ. અને સાંજે છે ને રોતી હોય ઈ દરરોજ. અત્યાર સુધી એણે બધું સહન કર્યું. હા ઓલો કે મારી ઘરવાળી રોવે છે, તું કે મારી ઘરવાળી રોવે છે, તો મારે હું કરમ ફૂટી ગયા? મારે ક્યાં જઈને રોવું? બાપ હા હમણાં રાજ આવ્યો ને મારી પાસે, એ મારી યારે બાંધવા મળ્યો હતો. હું કહેતો તો એ કે હવે કાંઈક કરો. એ કે અમે કંટાળી ગયા છે. હવે કાલ પેલા જોરાવા આવ્યા હતા ને હા તે મારી ઘરવાળી બહાર હતી, બહાર કામ કરતી હતી. એટલે તો નિકિતા વહુને નો સા કરી નખાય એમાંથી મારી યારે બાંધ્યા. એ બધું સંભળાવવા મળ્યા. હા પણ હવે કોઈક મહેમાન મૈયા આવે ને કોઈક જોડાવા આવે ને, હા એ તો ચા પાણી કરી દેવા જ પડે. પણ તો આ નિકિતા વહુને સમજવું જોઈએ ને. એ બેયને સમજીને રહેવું જોઈએ. પણ હવે નો સમજતા હોય તો શું કરવાનું? કઈ જાવ ન ખા, બીજું હું? બા તમે આ શું બોલો છો? હે? નોખા થવાનું બોલો છો? કઈ શું થાય ભાઈ? નોખા ન થાય બીજું શું થાય? રોજના કકરાટ કરવા કરતા તો નોખા થઈ જવું સારું છે. મને એવું લાગે છે કે નોખા થઈ જાવ.
પણ એક વાત કહું બા, આ આપણી સાવન એવા કામ કરે છે ને કે બહાર નોખા થતા હોય ને અહીંયા આવે ને તો એ પાછા ભેગા થઈ જાય છે. સામુનમાં તો બેઠી છે, જોગમાં તો બેઠી છે ને હંધાઈનું સારું કરવા બેઠી છે, પણ આ ઘરમાં જોગમાં આવું આ બાજે છે એનું શું કરવું? હવે તમે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ઉપર હાલવી, બીજું હું મારું મન તો નથી નોખું થવાનું, પણ તમે કહો છો એટલે હવે વિચારવી. જો ભાઈ, હું તો એક જ વાત કહું, તમને બે ભાઈને જે હુજે ને એવું કરી નાખો, અટાણે જ કરી નાખો ને એ સારું છે. પછી આગળ જતા આ બધો આ બખેડા થાય એના કરતા અટાણથી જ વસાર કરી લેવો જરૂરી છે. કાંઈ વાંધો નહીં, હાલો. હા, હું આવું છું, જાઓ. હવે ફાટણ મોજામાંથી ભેગા હું કર્યા છે? હા, બા એમ કહેતા હતા કે નોખા થઈ જાય, યાર રોજ રોજની માથાકૂટ થાય છે ને તો. હા તે હાસી જ વાત છે બાની, બાજા કઈ ખોટું કહે છે હે? આ રોજ ઘડીકા લેવાય ની કરતા નોખાઈ રહ્યો ને ભાઈ એટલે મગજ અરે બની જાય. ના ના, પણ અમારે છે ને નોખું નથી થવું. તો પછી હું રોજ ધીંગાણા કરવાના બધા ઘરમાં. એમ હા, નહીં, તમે હું કયો છો રાજભાઈ? હા, તમને કઈ ખબર પડે? હા લ્યો, સીરીક કઈ કજિયો થયો એટલે કે નોખું થઈ જાવ. આ માણસ ઘરમાં બાંધણા થતા જ નહીં હોય. પણ માં આ તમારું ડોહો હજી આ પૈણી નાયલી આવે આને કઈ વેવાની ખબર પડતી નથી, કઈ હજી હરખું રાખતાય નથી શીખી અને નોખા થઈને હું ખાઓ મેગ્યું એનો ડોહો તમને શું થાય ભાભી? એ મારો હાહરો થાય. બોલવાની તો ભાન છે ને પાછા આપણને શીખામણ દે. અને રહી વાત નોખા થવાની, તો એ પછી મેં મેગી ખાઈ તોય ભલે અને કાંઈ ન ખાઈ તોય ભલે, એ અમારો પ્રશ્ન છે, એ તમારે નથી જોવાનું. હા, ગામના હું વાતું કરશે ખબર પડે છે કઈ? એ ગામનાની ચિંતા નથી, તમને તમારી ચિંતા હે. હું ઓલી સમજાવો. નોખી થઈ જાવ એટલે કામ બધું એને કરવું પડે. એ પણ છે ને તો પછી આપણે જીબડો માપમાં રખાય હે? આ જ્યારે પરણીને આવી તેદુના ધાંધણિયા ધુણાવો છો. હા, અત્યાર સુધી ભાભી હારી લાગતી તે બાયડી આવી એટલે બાયડીને ગુલામ થઈ ગઈ એટલે ભાભી કડવી લાગે. આ તો પણ પહેલા તમે આવું કરતા નહોતા ને હે? જ્યારે વાતમાં ટક 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 કર્યા જ કરો. એ ટક ટક નથી કરતી એને શીખવાડું છું. હું નહીં શીખવાડ તો કોણ શીખવાડશે? પાડોની બાઈ શીખવાડશે. આ એ તમે મૂંગ્યો રે મૂંગ્યો, કાંઈ બોલવાનું ભાન છે કે નહીં? અટાણે મંડ્યું બાસવા. અરે બાપ, જો મારી વાત સાંભળો, આપણે છે ને નોખા થાવું તો ખોટી ગામવાળા વાતું કરશે, એ કરતાં આપણે છે ને સમજીને બધાય કામ કરો ને. અને તમને હજી ક્યાં વધારે રાંધતાય નથી આવડતું. મોટા ભાઈ, મને રાંધવામાં વાંધો આવે છે ને, બાકી તો ઘરના બધાય કામ હું કરી લઉં. અને રહી વાત રાંધવાની, તો એ હું ધીમે ધીમે શીખી જઈશ. મારે કઈ ઘરવાળાને ભૂખો નહીં રાખું. કામવાળી રાખશે. એ પછી અમારો પ્રશ્ન ભાભી, અમે કામવાળી રાખી તોય ભલે, ન રાખી તોય ભલે, અમે તમારી પાસે માંગવા નહીં આવી. બા આ રોજ ઉઠીને મારે જ મગજમારી કરવી ને કારણ વગરની. ને બા, હજી તમે વિચાર કરી જોવો ને. આ એ પરિવાર ભાઈ હું વિચાર કરે આમ હે? અને તમે આ અમાર ભાભીને તમે કે બોલી કેમ ન થકતા હે? ત્યાં તો દબાઈ છે. તમને કહું આ મારી આમે બહુ વડકા નાખો છો. ક્યાં હવે એનો વાક હોય તો એને કઈ કહું ને. લે, એટલે હું મારી બાયડીનો જ વાક ન કરું. તમારી બાયડીનો કઈ વાક જ નહીં. એવી વાત નથી, પણ એ તો બિચારી હાવ લે. ભોળી છે. કળહી કુટુંબ છે બેચારી હે ની ભાઈ. મોટા ભાઈ, કાંઈક તો ભગવાનની બીક રાખો. આ તમ- આ તારા જેઠ થાય, બોલવામાં ધ્યાન દે. લાંબા હાથ કરી કરીને તાણી તાણી બોલે છે. હું કોઈને એમ તો નથી કહેતી ને તારો ડોહો, હું એમ તો નથી જતી ને સીધી હારા ઉપર. એ તો તમારા સામે તમારા પપ્પાને જેમ ફાવે એમ બોલે, અને તો એમ કહો કે ભોળી. હા, ગાળું નથી દીધી હારાને. સાંભળી લીધું ને, સાંભળી લીધું ને, અટાણે બે બાજે છે. આખો આ દિવસ ને રાત અમે કેમ કાઢશું ને યારે? એ બા એક કામ કરો ને, આ બધી લપ મૂકો અને આ છે ને હાથી લાકડા નોખા કરો. મારે ભેળું નથી રહેવું. આ કોણ? એમ કહી દ્યો ને રાજભાઈ કે નોખું જ થાવું છે એ તો તમારે. થાવું જ છે. સીધું બાના હું કમે કાઢો છો બે? આ બધું તમારા લખડે થાય છે નોખું. આટલા લગી બે ભાઈઓ ભેળા જ હતા. હા, હું ઈ જ કહું છું કે હું આવી ને પૈણીને તો ભેરા જ હતા. આ એવા પછી હવે નોખાનો ઉપાડો જાગ્યો. અચ્છા પછી તમારી દાદાગીરી વધી ગઈ ને પાછી? ત્યાં સુધી તો હતી નહીં ને. એ જે હોય તે આ મારો ઉપાડો, બસ થઈ જાવ માર નોખું. એ તું કા માથે વળશું હે? તું કા માથે વળશું? પણ શું હોય તો ઓટવું પડે. કાંઈ હાસું ને ખોટું જ છે બધું આ. એ ભાઈ તમે છે ને આ નોખું કરી નાખો. મારે ભેળું નથી રહેવું. મારે લપ નથી જોતી હોય. હવે આ નોખું જ થવાનું થાય. હવે આ રાજભાઈને જ રહેવું નથી ભેરું, તેમાં આપણે શું કરીએ કયો? એ બા તમે છે ને નક્કી કરી નાખો કે શું કરવાનું છે અને તમારે કોની ભેળું રહેવું છે બસ. જો ભાઈ, આ રોજ રોજના કજિયા કરવા કરતા નોખું થઈ જવું સારું.
બરાબર હમ. અને મારે તો જ્યાં મારી સામુંડ રહે ને ત્યાં મારે રહેવું છે. હા તો બસ થઈ ગયો ફેસલો. બીજું હું બડવાળી રૂમ તો મારા બાઇકમાં જ આવશે. બા મારી ભેળા રહે. હે તમે એકલા રહેજો ને પછી રોજ દાંડિયા રાસ રમજો. બા તમે શું બોલો છો? આ ડોહી તમાર પાસે ઢેરડો કરાવીને મરવી નાખશે. ભાભી બોલવામાં જરાક ધ્યાન રાખજો. આવડતું કાંઈ નથી એને. ભલે નો આવડે એને શીખવાડી દે હું બધું. આ તમે શું કામે વચમાં ઉલારા મારો છો? બોલા તો બાયને મારી વાત કરું છો? બાયડીને તમે જેમ ફાવે બોલો એટલે તમે સમજાવો તમારા મનમાં. આ ભાઈ સમજાવી દેજો આનો નકર મારો મગજ વિયો જાય હવે. પણ તમારા રાજને સમજાવી દેજો ભલે તમારો નાનો રહ્યો તો લાઈટ કર્યો. ભલે ને લાડ મારે તો બે લાડકા છે. ઈ તો જોયું મેં અત્યારે કે એવું તાર કોની પર બોલો છો એવું તાર બોલવાની કાંઈ જરૂર નથી. કોણ લાડકું છે ને કોણ દવલું છે એવું તારે બોલવાની કાંઈ જરૂર નથી. સમજ્યા? એ દેખાય તો બોલું હું કારે ન બોલું? આ જો આવા ધડાકા લે ને એટલે આ નોખું થવાનો વારો આવ્યો. એ બા આ આપણો સિક્કો ખોટો હોય ને એમાં કોઈને કહેવા ન હોય. હે આ આરો કાઢી કાઢેલો હોય. મારે મોટો છે હું કેવું બાયડી રાયડું નાખી હતી તો બે મોટામાંથી વેણ નથી કહેવાતા. એ ભાઈ કાલ સવારથી છે ને નોખું કરો બરાબર. મારે ભેળું રહેવા નથી થતું. આ છે ને મઢવાળી જગ્યા મારી અને આ ભાગ તમારો. અને મને કાલથી ને રોટલા નોખા કરી નાખો. ભાઈ આપણો સામાન હોય ને આ ઓલી બાજુ મૂકી દેજે. બા હજી કહું છું હા નોખું થવાનું રેવા દે. પણ શું કરું? હું તો મંદિરે જાઉં ને ત્યાંય બળતરા, ઘીરે આવું તો ઘીરે બળતરા. એ ઊભી થા બેટા. આમ ભાઈ આપણો સામાન રાખ. આ બધું ફેરવો બધું આ બધા. એ ખડકાટ કે ગયા. ઓય હા ક્યાં માતાજીને દર્શન કરવા જાઉં છું. પહેલા તો આ પાળી ક્યાં સડી ગયા ભાઈ? કોને પૂછીને સડ્યા? હે કોણ? આમ કોને પૂછીને પાળી સડ્યા? અરે આ પેલું નોરતું છે. તે નોરતું હોય તો શું થઈ ગયું? નોરતું હોય તો શું થઈ ગયું? લે આ તમને ખબર તો છે કે આ નોરતાને હું માતાજીને દર્શન કરીને પછી જ પાણી પીવું છું. એ ભાઈ એ હવે આપણે પેલાને તો નોખા થઈ ગયા છે ખબર છે ને. પણ આપણે નોખા ચા સવી પણ માતાજી તો આપણા એક જ છે ને. પહેલા તમે જરા ગાયન પાવી આવો. માતાજી આપણા છે એટલે આ મારી સાઉન્ડ છે. હવે મારા ઘરમાં એના બેહણા છે એટલે તમારે ધક્કો નહીં ખાવાનો. સમજો આ દર્શન કરવા હોય ને તો હવે સીધો છે ને આમ ડાયરેક્ટ ચોટીલા વહીવટ કરવાનો. ક્યાં? ડુંગરે. અહીંયા નહીં. આ પગ અહીંયા મૂકો ને બીજી વાર સડતા નહીં મહેરબાની કરીને. પણ હા માતાજી તો આપણા બધાયના છે ને. બધાયના હતા હવે નથી. પાક પડી ગયા ને એટલે હું ભૂવો છું કે નહીં એટલે સાઉન્ડ મારી થઈ ગઈ. હવે તમારી સાઉન્ડ ચોટીલા. ત્યાં જવાનું તમારે. મારા ઘરે નહીં આવવાનું પગે પગે લાગવા. સો તું એમ કર મને દર્શન કરવા જવા દે ને. ના પાડીને એકવાર કે ઈ કુળદેવી મારી થઈ ગઈ હવે મારા ભાગમાં આવી છે અને હું એનો ભૂવો છું તમે નથી. હે આ મનમાં પાપ હોય ને તો મારા ભૂવા ન થાય. જો મારું મન ચોખ્ખું છે એટલે હું ભૂવો બન્યો. કાં તમારા ખોળિયા ન આવી મારા ખોળિયા જ આવી. હે એવું ન હોય. ચોખ્ખું આખું કુટુંબ હોય તો હું બધાને માતાજી આવે. એ તો જેનું મન ચોખ્ખું હોય ને એને આવે. આ મનમાં છે ને મેલ હોય ને એટલી એટલી કાતિયું રાખે ને એને ન આવે. આ તમે છે ને બે મણા આસ કર્યું છે એટલે જો પટાણ લગી જાય આમ. એ આ તો બધા તમારા કરમ કરમ. એ તો અમારી કિસ્મતની વાત છે પણ દર્શન કરવા તો જવા દો. ના ના પાડીને તમને હે ના પાડીને મેં એકવાર કે આ મઢમાં દર્શન કરવા આવવાનું નથી. આ થાપન મારે ઘેરે છે એટલે અહીંયા છે ને બીજી વાર ધક્કો નહીં ખાતા. હવે આપણે નોખા થઈ ગયા છે કે નહીં એટલે કોઈ જાતનો વ્યવહાર ભેગો રાખવા નથી થતો. નોકા થઈ ગયા હું અહીંયા તમારી પાસે જ રહું છું ને આપણે ભાઈ છે હવે. બધી મને ખબર છે બધી મને ખબર છે. પહેલા ભાઈ જ હતા પણ ત્યારે આપણે ક્યારેય બાયડીને કાંઈ બે બેન કીધા નહીં. એના જ ગાડે બેઠા એનો જ પક્ષ લીધો. ઓલી મારી ઘરવાળી બિચારી કાંઈ બોલતી નહોતી એટલે મારા ભાભી એની પર હુકમ ચલાવ્યા કરતા પણ તમે કોઈ દી એને બે બેન ન કીધા. હે હું ભાળી જાય હું એટલા બધા દબાવશો એને તમે હું દબાવશો એનાથી એટલા બધા દબાવવાનું હોય એ તે જો નોકા છે ને પછી કેટલી વાર રોવે છે હાશે ને. હવે નાટક બાસ છે ઈ નાટક કરે ખોટા. આ તમે મને ગમે એટલો ફોહલાવશો પણ મારી કુળદેવી એટલે કે સાઉન્ડ ને હું તમને અંદર જવા નહીં દઉં. એ વાટ નહીં જોતા. એ સાઉન્ડ હવે મારી છે. હવે તમે જુઓ મારા દી કેવા ફરે છે. જો તમે એમ કરો માલમ માતાજીના દર્શન કરવા તમે ના પાડો છો. તમને ખબર છે. હા હવે તમે કરશો કા વાલું લગાડવા સારું લાગે તમે કરશો. પહેલા તું કરતા થા. નોરતા છે ને તમે પુવા છો. હા
એ તો હું ભૂવો છું એટલે હે આમ જો આ વખતે તો છે ને માતાજીનું થાપટ કર્યું છે જોરદાર, પણ દર્શન તમારા ભાગમાં નથી. હાચે કરીને પગમાં કુવાડા માર્યા છે 2 જણાએ, તો ભોગવો હવે. માણસના ભાગલા થાય રાજ, પણ માતાજીના ભાગલા છે ને ક્યારેય ન થાય. હા, માતાજીના ભાગલા ન થાય, પણ આપણે હાથે કરીને કર્યા. આ જેવું કરો ને એવું ભરો. તમારા કરેલા જ તમે ભોગવો છો હે. આ જો માને મારી હારે રહેવું હતું એટલે મારા ઘરે બેઠી છે, નકર તો તમારી વાળી રૂમમાં ન બેહે. પણ નહીં, આ તમે છે ને તમારી ભક્તિમાં કાંઈક ખોટ રહી ગઈ. આ તમારા મનમાં પાપ છે ને 2 જણાના, એટલે માતાજી તમારી ભેળી ન રહે. અરે માતાજી તો ભેળી ન રહે, જન્મ દેનારી જનેતાય ભેળી ન રહે. વિચારો કેટલા પાપ કર્યા છે તમે, કેટલા હે. અને આહુડા બાહુડા પાડવાનું આ બધા નાટક છે ને એ 2 માણસ છે ને રૂમમાં જઈને કરો, જાઓ જાઓ. અને આ બીજી વાર છે ને ધક્કો નહીં ખાતા. આ છે ને મારી સાઉન્ડ છે, મારી. કોની? મારી. હું એનો ભૂવો છું એટલે ધક્કો નહીં ખાતા બીજી વાર. તો જાઓ, આહુડા પડ્યા કાંઈ ન થાય. હાલો, માતાજીને પગે લાગવું છે. માં તારા દર્શન કરવાની ના પાડી, હે તારા દર્શન કરવાની ના પાડી. અરે પણ એક વાત કહું, હા જો આની કરતા તું મારા ખોળી આવી હોત ને તો વધારે સારું હતું. અને સાવન જેવી દેવજી કુળમાં પૂજાતી હોય, એના ભાઈઓ નોખા હોય માં. હા હોય, પણ પ્રેમથી નોખા ત્યાં હોય. પણ આ તો કા રોવો છો તમે? શું થયું? હું વાત કરું પેલા. હું વાત એટલે કઈ રાજભાઈએ કઈ કીધું, બાએ કઈ કીધું? બાયધા છો 2 ભાઈઓ? પણ તને તો ખબર છે લે કે હા નોરતા છે, હે પહેલું જ નોરતું. તો હું માતાજીનું દર્શન કરીને પછી પાણી પીવું છું. એ તો મને ખબર છે, તો દર્શન તો કર્યા હોય ને, એમાં શું વાંધો? પણ આ દર્શન ન થયા. કેમ? તાળું માર્યું તું? અત્યારે તો ખુલ્લા છે દરવાજા. રાજે મને માતાજીના દર્શન ન કરવા દીધા. એ કે આ હવે મારી બા છે. આ શું વાત કરો છો તમે? એવું તો ના જ બને, દર્શનની ના ન પાડે. શું કરવું કાંઈ ખબર નથી પડતી. એમ થોડું કાલે કઈ. હા, દર્શનની ના પાડે. હા, તો આપણે ભાઈઓ ભાઈઓ નોખા થયા છે, રોટલે નોખા થયા છે. હા, પણ માતાજી તો આપણે એક જ કહેવાય ને. હા, મઢ થોડાક કઈ નોખા થાય? ન થાય ને. હવે એ એમ કહે છે હું કેવું એમ જ સાવન કરે, હે તો હું એ સાવન માને એટલો જ માનું છું કે એ જેટલા માને છે. ફરક એટલો છે કે એ ભૂવા છે એટલે હું ભૂવો નથી. બને સાવન નથી આવતી, એટલો જ ફેર છે. બાકી બાની તો ઘણી વાત સાવન સાંભળે છે, તને ખબર છે ને. હે પણ એમને બાને વાત ન કરી. બાને નથી કેવું. હવે આમાં તો કેવું જ પડે ને, આપણને દર્શન ન કરવા દે એમ થોડું કાલે. માં તો એની છે ને આપણી છે ને. માં આપણી છે, પણ જે દી નોખા થયા ત્યારે એણે એમ કીધું હતું કે જ્યાં સાવન હોય ને આવું રહી. તો અત્યારે તો સાવન ક્યાં આપણી પાસે છે? એ નથી લે, એટલે કહું છું. પણ તને યાદ હોય તો આપણે જ્યારે માતાજીનું કાર્ય કર્યું ત્યારે આપણે જેને નહોતા ઓળખતા, આપણા ભાઈઓ હતા તોય નહોતા ઓળખતા, એને સપને થઈને સાવન કહી આવી કે જાઓ ત્યાં તારા તમારા ભાઈઓ છે, અને આખી વાડી ભેગી કરી. ભૂલ તો આપણે જ કરી મોટી. કે આ નોખા થયા ને તે સોખવટ કરવાની જરૂર હતી કે આ જો મોઢે દર્શન કરવા આવશું અમે. આપણે સોખવટ ન કરી ને એટલે હવે આપણા નસીબમાં દર્શન કરવાનું છે નહીં કાંઈ. પણ તમે સમજાવ્યા નહીં રાજભાઈને? કેટલા કામ જાવું? મેં કીધું માણાના ભાગલા હોય,
માતાજી તો બધાય ના હોય પણ ઈ કે ના ઈ કે હું કહું એમ જ અને એને કહેવાય ને અમને નવરાત્રી પૂરતા દર્શન 9 દી કરવા દે પછી નો આવવા દે તો કાંઈ નહીં. મારે તો ખાલી આજનો દિવસ મને ખાલી આજ દર્શન કરવા દીધા હોત ને એટલે 9 દી ખાલી હું કાઢી નાખત ખાલી એક દી જવા દે એટલે હવે બધું આ આવી તમે જાય. છે ને દર્શન કર્યા વિનાનું પાણી નથી પીતા હે આ નોરતા આલે છે તા હું હવે અપવા કરવા કે શું કરવું કઈ ખબર નથી પડતી. પરીક્ષા લેવી છે મારે શ્રાવણની કોઈ દી મેં પરીક્ષા નથી લીધી પણ વિચાર આવે છે કે માની છે ને એકવાર પરીક્ષા લઈ લો એમ કહેવાય છે કે હા માં તો છે ને દયાનો સાગર છે પણ બહુ દુઃખ હારે કહેવું પડે છે કે અત્યારે ફરી આંખમાંથી આ પાણી વહે છે. હા રાજભાઈ માતાજીના ભુવા હોવા છતાંય હાવું વર્તન કરે હે. હા હાવું એના મગજમાં આવ્યું જ કેમ? અરે આપણે તો ઠીક છે કદાચ આ બહાર ના આવે ને તોય એને દર્શન કરવા દેવા પડે. અરે માં આપણી જ નથી માં તો આખા જગત જનની છે હે બધાને દર્શન કરવાનો હક છે. હા નિકિતા કઈ નહીં કહેતી હોય એ હું કે બધા એક છે હા એમ કરો ને હું વાત કરું ભલે ને 2 વેણ કહે તો સાંભળી લઈશું. પણ તારી હારે ખોટી માથાકૂટ કરશે તો હે હું કાંઈ નહીં બોલું હું એને સમજાવીને કંઈક મને 2 શબ્દ કહે ને 2 કડવા વેણ બોલશે બીજું તો હું કહે મને. પણ જો ઘરે હોય ને ત્યાં લગી કાંઈ નહીં કહેતી એ ભાડામાં જાય ને ત્યારે કહેતી સારું હવે તમે છે ને ઉપાધિ કરો માં અને તોય હારાવાના થઈ જાય. અરરરો આની દવા છાંટવી જોઈએ આમ તો રાખવા જ નથી પાલક ખાવા ગામને ને સેવાયું આપણે કરવી. સેવા એટલે તું કેસ હું મને કેસ કે બાજુવાળાને કેસ? કહેતી હતી તો પાલક ને પણ આ તો ઉઠતું ઉઠતું કોકને લાગી ગયું. નિકિતા હા જે કેવું હોય ને એ મોટે કહી દેવાય આમ સંભળાવાય નહીં. લ્યો એ બધું તો ઠીક પણ આ અવાજ કેમ એટલો બધો ધીમો થઈ ગયો? તે દિવસે તો બહુ ઉપાડો લીધો તો ને. ઉપાડો નહોતો લીધો ત્યારે હું હાસું જ કહેતી હતી. સાચું પણ કેવું છે ખબર છે તઈએ તો આમ એવી રાયડું ન ખાતી હતી ને એવા હાથ લાંબા ને ટૂંકા થતા હતા ને. હા આજા બધો પાવર બેઠો કેમ? જો નિકિતા હું તારી એ રેશન બાંધવા નથી આવી હું તને વાત કરવા આવી છું કે આ રાજભાઈને જે સમજાવી દે ને કે આ નવરાત્રિ હાલે છે ત્યાં સુધી તો તાર જેઠને દર્શન કરવા આવવા દે મઢમાં. હા આપણે નોખા થયા છીએ હા કઈ માતાજી થોડાક નોખા થયા છે માતાજી તો આપણા બેયના કહેવાય ને. માતાજી બેના કહેવાય આવ્યા કોના ભાગમાં? જો નિકિતા હા નોખા થાય ને હા તો રૂમ અલગ થાય ખોયડા અલગ થાય હા ચૂલા નોખા થાય કઈ મઢના થોડાક ભાગ પડે છે મઢ તો જે બધાય જગ્યાએ ભાગ પડે. જન્મ દેવા વાળી માના ભાગ પડી ગયા તો ઈ મઢવાડીની હું વાત કરવી જો. આપણે? હા બાનું છે ને હા રાજભાઈએ જ કીધું તું કે અમારા ભેગા રહેજો બરાબર અમે ના નહોતી પાડી. બાઈએ સામેથી જ કીધું તું કે જી બાજુ ચામુંડમાં રહે ઈ બાજુ હું રહીશ. હા તો અમે ના તો નથી પાડી ને કે અમારા ભેગા નો મેં રહેતા તમને એમ કીધું કે તમે તમારા ભેગા નથી રાખ્યા. હું તમને એમ કહું કે જેણે જન્મ દીધો તો ઈ માના ભાગલા પડી ગયા હે બરાબર તો પછી મઢવાડીના તો ભાગલા પડે છે. અને મારા ઘરવાળાએ કઈ ખોટું નથી કીધું. અમારો મઢે અમારું ઘર અમારી જગ્યા અમે ઠીક લાગે એને આવવા દઈ. જો નિકિતા હા હું તને છે ને બીજું કાંઈ નથી કહેતી આ ખાલી છે ને 9 દી લગી દર્શન કરવા આવવા દે. હા તને ખબર છે ને તારા જેઠ આ નવરાત્રિમાં દર્શન કર્યા વગરના પાણી પણ નથી પીતા એ તો તને ખબર જ છે ને. 9 દી સુધી દર્શન કરવા તો આવવા દઉં પણ જ્યારે આપણે ભેગા હતા ને તે જે ઉપાડો લઈને મારા માવતર સામે બધાયનું સામે બોયલા છો ને એ થોડુંક અહીંયા ખૂચે છે. એનો કાંઈક રસ્તો કરજો ને તો હું તમને છે ને 9 દી આવવા દઉં. બોલો. અરે હું તારાથી મોટી હતી હું તારી બેન સમાન હતી અને મારો કોઈ ઈરાદો એવો નહોતો કે હું તને જેમ મન ફાવે એમ પણ બોલું. બોયલા તો તાને ઈરાદો હોય કે આ તો કેવું થાય ખબર ભાભી તમને 2 ફડાકા માર દઉં ને પછી એમ કહું ભાભી મારે એવો ઈરાદો નહોતો પણ લાગ્યા તો ખરા ને તમને ફડાકા.
નિકિતા હું હજી કહું છું, હું તને શાંતિથી જ કહું છું. હું તમને શાંતિથી કહું છું, તમારા ધણીને જો 9 દી દર્શન કરવા આવવા હોય તો મારા ને મારા ઘરવાળાના પગમાં પડીને માફી માંગો. હા તું શું બોલે છે? હા તને શરમ જેવી જાત છે કે નહીં? એમાં શેની શરમ લે? તું તારા જેઠને પગે પડવીશ, મને પગે પડવીશ? તેજી તો બહુ બોલાતું હતું ને, તારો ડોહોન તારી ડોહીન. તે ક્યાં ગયા હતા? તું નહીં સમજે. હું નહીં, તમે નહીં સમજો. અને એને એટલો બધો બહુ શોખ થતો હોય ને માતાજીના દર્શન કરવાનો તો ચોટીલા ભેગું થઈ જવાય. ઈ ન્યા બધાય જાય, ન્યા પછી અમે કોઈને ના પાડવા વાળું નથી. અહીંયા તો અમારી સ્વતંત્રમાં હે. એમાં તારું નામ લખાઈ ગયું છે હા, કે આ અમારો જ મઠ છે, આ અમારી જ માં છે? અમારા ઘરમાં અમારો મઠ, ન્યા બેઠી અમારી માં. હી ત્યારે છે ને મેં મોટી ભૂલ કરી, ત્યારે સોખવટ કરી લીધી હોત ને તો સારું હતું. મને એવી ખબર નહોતી કે આ નવરાત્રીમાં છે ને નોરતામાં અમને દર્શન કરવા નહીં આવવા દે. ત્યાં સુધીના તમે હલકા આવીશો. આ તો છે ને તમારે અમને હલકા દેખાડવા જ, બાકી જેને આમ જો અંદરથી દર્શન કરવાની ઈચ્છા હોય ને એ ચોટીલા ભેગા થઈ ગયા હોય. અહીંયા મારી મગજમારી કરવા ન ઉભા રહે. અને આટલું પોતાનું છે ને નાક ડુબાડવા ન ઉભા રહે. એમની શરમ ન થતું હોય આટલું કહું તો હજી તમારા અમારા મઠમાં દર્શન કરવા આવવા. માના દર્શન કરવામાં શરમ છે નહીં હે? હા, માના દર્શન કરવા માટે તો માણસ છે ને મારા ગમે હદ સુધી જઈ શકે છે. તમે તો ચોટીલા તો જઈ આવો પેલા, હદ તો પછી વટાવજો. જાઓ. એ તો મારી માનો હુકમ થાય ને તમે ચોટીલા જાઓ. અત્યારે તો અહીંથી જાઓ. નિકિતા તું કહેતી હોય તો હાથ જોડું તારી પાસે. હાથ નહીં, મેં હું કીધું અમારે બે માણાના પગમાં પડીને તમે માફી માંગો એટલે અત્યારે તમને દર્શન કરવા દો. હાલો હું જ લઈ જાઉં દર્શન કરવા, પણ અમારે બે માણાના પગે પડો તો. હું વાત કરે છો? ભાભી એમ કહેતા હતા એમ? વાહ, ઈ તો બધું ઠીક રાજ, તમે એનો બોલવાની જે છટા જોવો તે આપણે નોખા થવા જાણે કેવો પાવરમાં રાઈડ કરતી હતી, હાથ લાંબા અને ટૂંકા ને બધું કરી, બધોય પાવર બેહી ગયો. બરાબર છે. આ જે છું ને હારા હાટું જ છું. હારું કીધું નોખા થી. બા તમે એને એકવાર જોવો ને તો તમને ખબર પડે. નિકિતા તાર જેઠને માતાજીને દર્શન કરવા હે, રાજભાઈ હા નથી પાડતો. એવો અવાજ. તેલીએ તો દર્શન કરવાનું કામ ના પાડી? તો ના જ પાડું ને, લે આપણું ઘર હે, આપણા ઘરમાં કઈ એને થોડી આવવા દઉં. પણ માતાજી તો આપણા બધાની છે, એને દર્શન કરવા તો દેવાય ભાઈ. જો મારી વાત સાંભળો, આ જગ્યા છે ને આપણા ભાગમાં છે અને મઢ મારા ઘરમાં છે. એટલે તમે ઈ પાછા છે ને આમ દયા નહીં ખાતા હો. અને તમે આ ન પાડ દેતા મહેરબાની કરીને મને પૂછાવો. ગડબડ નથી દેવા, વ્યવહાર જ નથી રાખો, વાત પૂરી થાય. વ્યવહાર જ નહીં. એ મારા ઘરમાં હું એના ઘરમાં હું જો એનું ઉમરું સડ્યો ન સડવું. પણ ચોટીલા વાળી તો આપણી કુળદેવી કહેવાય. હા તો ભલે એમાં દર્શન કરવા આવ્યા હું અહીંયા ખાટું પણ મોડું મેં થઈ એને જ જાય. કીધું તમારે દર્શન કરવા હોય તો ચોટીલા જાઓ. બરાબર છે, એ સારું કીધું. મેં કઈ ખોટું કીધું? આખું જગત જઈએ ચોટીલા તો તમે જાઓ, એમાં મારા ઘરે આવવાની જરૂર ક્યાં હે? ઈ તો પછી રોજ નું હલ કરી જાય હે. આ નવરાત્રી 9 દી હોય તો 9 દી અહીંયા ગુડાય. અને એમાં જ પછી માથા કૂટું થાય, એટલે અમારે તો આનું જ કરવાનું. અને કા પછી જો બા એને હે ને, અને જો એને અહીંયા દર્શન કરવા આવવું હોય તો હું એને 9 દિવસ દર્શન કરવા આવવા દઉં, મને કાંઈ વાંધો નથી. શરત ખાલી એટલી કે એને તમારા દીકરાના અને મારા પગે પડીને બે જણાએ માફી માંગવી પડશે, તો જ આ ઘરનો ઉમરો ચડવા દો, બાકી નહીં ચડવા દો. હવે તને લાજ શરમ જેવું છે કે નહીં? એ તારો જેઠ છે. આ તો જેઠ હોય તો હું થઈ ગયું? એ ઘરની મોટી વહુ હતી તો એમ પોઈ ગઈ હતી ને મારા હારા સુધી, તારો ડોહો કરતી હતી, તો એ તો જીભડી ક્યાં ગઈ હતી તમારી? પણ આમ પગે પડવાનું ન કહેવાય કઈ. જો ભાઈ એને મારા માવતરની સામે મને બોલી એટલે મેને મારા પગે જ પડવું પડશે. એમ નહીં બા, આ તમને એની દયા કેમ આવે એટલી બધી હે? પણ તું કેવો છે? એ એમ કે છે કે ઓલા બે માણસ મારી પગે પડે. હવે એ નાની છે એને પગે પડવા આવાય? જો તમારા દીકરા ભૂવા હે, આખું ગામ એના પગે પડે હે, બરાબર? તો ઈ કદાચ પગે પડશે તો કઈ ફેર નહીં પડે. રહી વાત મારા પગે પડવાની, તો મારા માવતર સામે ઈ બોલી એટલે એને મારા પગે પડીને માફી તો માંગવી પડશે. જો બા, આમાં કેવું છે તમને ખબર છે? આ હવે છે ને ઓલું કહેવાય ને કે હાથીની પૂંછડી દબાઈ ગઈ છે હે. પેલા બહુ આમ ફૂઈને ઊંચી કરી હતી, હવે તો કઈ બોલાય એમ છે નહીં. એટલે છે ને આ પાપડા પહેલે અને કાલા કાલા થાય બધા, સમજાણું? ભાઈ આવ્યા હતા મારી પાસે, મારી પાસે આવ્યા જ થાય, પણ મેં ના પાડતી ત્યારે કહી. એટલે તમે છે ને ડાયા ન થતા જરા હો. તમારે જો છે ને એનું ઉપરાણું લેવું ને બહુ એને દયા આવતી ને તેની ભેળા વ્યા જજો રહેવા. આમ જો ખાલી આ ઈંડોળો ટપવાનો હે એટલે એના ભેગા હા એમ જાવું હે તો વયા જાવ તમે.
જો ઝાઝી પંચાયત કરવાની કાંઈ જરૂર નથી હો. લ્યો. તમને જેમ પોહાય ને એમ કરો. હું તો સાની માની બેહી રહીશ. હા એમ એમ જ રહ્યો ને, સાના મને જ રહ્યો ને, તમે ખોટા ખોટા શું કામ તમે એનું ઉપરાણું જો છો? હવે છે ને બરાબર ખરા ખરીનો ખ્યાલ જામ્યો છે. હા હવે પૂછડી દબાય નહીં એટલે ઈ હવે સીધા ચાલશે. અટાણ લગી બહુ રાડ્યું નાખી, બહુ બિચારી મારી ઘરવાળીને હેરાન કરી છે એને. ટક ટક કર્યા કરે ને હવે જોઉં છું કેવો. એમ નહીં મેં તો હે ને એક દી મેં તો અશોકભાઈને રોતાય જોયા બેઠા બેઠા પીલુડા પાડતા હતા. હું વાત કરે છે, હા હું વાત કરે છે એમ? હા મને તો લાગે હોલિયાને રાંધું ધાન નહીં ખાવા દેતી તો જ અહીં ઓસરીમાં બેઠા બેઠા પીલુડા પાડતા હોય ને એને એમ થયું કે આપણા ઘરે કોઈ નથી એટલે ઓસરીમાં બેઠા બેઠા ચામુંડમાં યાદ કરતા હતા અને રોતા હતા. બોલો કેવી બાઈ હે, જણ જેવા જણને રોવડાવી દે અને તમે હજી એનું ઉપરાણું દો. આપણે જવા દે ને, આપણા બાપા હું લૂંટાઈ જાય. મારું જ કઈ નથી હું તો ઊભી ઊભી જોતી હતી મેં તો એમ ન કીધું કે છાના રહી જવા તે મારે શું લેવા દેવા હું તો વહી ગઈ પાછી અંદર. એના કર્યા ઈ ભોગે આછે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. આ પહેલા છે ને એની સામે કાંઈ બોલ્યો નથી, ભાભી તો દબાઈ દીધો, કાંઈ બોલી ન થકતો. હે એમ કે એટલું પાણી પીવું પડે. કાંઈ કારણ તો હશે નહીં તો રોતો હશે નહીં. તે કારણ હે જ ને તમારી મોટી વહુ ભલભલાને પીલુડા પડવી દે. તે આટલું પાણી પીને આવ્યા છે. આ એની માયા શીખવાડીને મોકલાય છે કે ત્યાં જઈને હળગાવજો બધું. એ તો મને ખબર છે એનો જીભડો આવડો છે. તો હું કામ ઉપરાણા લ્યો? પણ ઉપરાણાની વાત નથી બટ હા હું તો એમ કહું છું કે ખાલી દર્શન કરવા દેવાય બીજું કાંઈ નથી. પેલા આમને પગે લાગે પછી ભલચામુંડને પગે લાગતા મને કાંઈ વાંધો નથી. ખોટે ખોટી ઈ સરસા કરવાની જ નહીં આપણા ઘર. આપણા ઘરમાં ખાઈ પી જલસા કરો, પ્રભુ ભજન કરો, નવરાત્રી છે, માતાજીની ઉપાસના કરો, વાત પૂરી. એના ઘરમાં જે કરવું હોય ઠેકડા મારે તો ભલે, રાતા પણ રોવે તો ભલે, મારા બાપુ કાંઈ લૂંટાઈ નથી જતું, મારે કોઈ લપ કરવાની થતી નથી. અને આમ જોઈ તને કહી દઉં અહીં આવે કાઢવે ને તો ઝાટકીને બહાર કાઢી મૂકી. તમને લાગે હું એના ઉમરે ચડવા દઉં? બસ એમ ખોટી કરવાની જ નહીં. હા આ તો શાકભાજી વાળા તો શાક લેવું લઈ જાય. શાક ને લઈને શું કરવું આપણે રેવા ઉપવાસ લે પણ મારે ટેકટાણા કરવા હોય ને. આ તો એટલું શાક હે ઘરમાં. હા મારી માટે તો રાંધજો હું તો એકટાણા કરી મારાથી ભૂખ્યું ન રહેવાય માતાજી ભલું કરો. સામુંડમાં. હું કામ રહ્યો છો પણ નવરતા ન રહેવાય ને તો પછી મજા ન હોય તો ફાવતું પણ એ તો આપણે વર્ષોથી રહેતા હોય ને બટા એટલે રહેવું પડે આપણે માતાજી. જય માતાજી ભુવાજી. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. હા બધું ભૂલા પડ્યા? ભુવાજી વાત જવા દો, બહુ હેરાન થઈ ગયો છું. કેમ વળી શું થયું છે? એક તો પૈસે ટકે બહુ હેરાન થયો હું, અને બીજું કે મારા નાના ભાઈનું ક્યાંય થતું નથી. જો આપણે તમને ખબર હોય તો 2 મહિના પહેલા વાત થઈ હતી હા કે તમારે પિતૃ નડે છે, એનું કાર્ય તમારે કરવું જ પડશે. હે કારણ કે તમારી માં છે ને તમારા મઢમાં જ નથી, તમારા ભાઈઓમાં જરાય હપ નથી. હે એક આમ ભાગે ને એક આમ ભાગે તો ક્યાંથી ભેળું થાય? તો હવે કરવાનું હું ભુવાજી કંઈક રસ્તો આપો. જુઓ તમારા બાપાની 4 ભાઈઓ છે બરાબર, તમારો મઠ ભેળો હતો ને એટલે તમારે 4 ભાઈઓના છોકરાને બધાને બધા ગોઠીને ભેળું થવું પડશે તો જ તમારું કાર્ય થાય. હે પાઠ નાખવો પડે એમ છે, મેં તમને પહેલાંય કીધું હતું. તો પછી તમે આ કરો ને તો તમારા ઘરમાં શાંતિ થાય, બાકી કોઈને હખે જીવવા નહીં દે. તમે ધ્યાન રાખજો. વાંધો નહીં, તો હું એ કાર્ય જલ્દી પતાવીને તમારી પાસે પાછો આવી જાઉં. હા પણ જો આ નોરતા પતે ને પછીનું ગોઠવજો, કારણ કે નોરતામાં હું કાંઈ ત્યાં કાંઈ વિઘ્ન નહીં આવે ને હવે. પણ પહેલા જો ભાઈ તમે ભેળા થાવ, પાઠ નાખી, આ નોરતા પતવા જો પછી માતાની સપટી નાખી લઈ અને આપણે વદાડ લઈ લઈ કે કેટલા વદાડ પછી ગોઠવવું, પછી તમે બધા ભાઈઓ ભેળા થાવ એટલે કાર્ય કરી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. જેવી તમારી. સારું હાલો હા. જય માતા. સુખી થાવ. હે મા ચામુંડા રક્ષા કરશે. હા રાજભાઈ, બોલો હું કામ પડ્યું? અને આ બાજુ ન આવતા ન્યાવ બાબા વાત કરજો. શું છે? અહીંયા જ ઊભી છું. હા બોલો. હા હા તમારા ભાઈ આજ 8મું નોરતું છે તો તમને ખબર છે ને? હા તમારા ભાઈને ઉપવાસ હાલે છે અને એ તમને ખબર છે. આજે 8મો દિવસ છે, હજી સુધી પાણી નથી પીધું. તેમાં હું શું કરું? પાણી નથી પીધું તે એને કયો ને પીલા ગોળો જ્યાં છે જ તે. હે ડિઝાઇન વાળો ગોળો લાવ્યો, પાણી પાઈ દો. જો રાજભાઈ એની તબિયત પણ ખરાબ થતી જાય છે. હા તમે એને ખાલી દર્શન કરવા દો ને આજે તો પાછા 8મા નોરતાના આપણે નિવેદ હોય છે. હા નિવેદય ધરવા પડશે ને અહીં જે. આ હું ભૂવો છું ને નિવેદ મારી બાઈ કરે છે હો.
અમે કરીને ધરી દેવું. તમારે નિવેદ ધરવાય તો ચોટીલા ધરી આવો. અને આજ કામ આમ રાજભાઈ થઈ ગયા તેથી તો લાંબા ટૂંકા હાથ કરતા હતા. એટલા હાથ વેતનો જીભડો હતો. હે કા આ પગ હેઠે રેલો આવ્યો એટલે ભીએ પડી. આમાં ભીહની ને રેલાની ક્યાં વાત આવે છે? હું તો ખાલી માતાજીની વાત કરવા આવ્યું છું. હા, ગામ આખું તમારી ઘરે આવે છે. આ હંધાય હેરે તમે હરખી રીતે વાત કરો છો, હરખા જવાબ આપો છો અને માતાજીનું કામે કરી આપો છો. અને ઘરના માતાજીના દર્શન કર્યા વગર રહે છે. ઈ છે ને એના લખણે. હે આપણે ઝલકાવ્યા ને બોલવાની તો આપણને મર્યાદા હતી નહીં. હાચે કરીને પગ ઉપર કુવાડા માર્યા છે. ભોગવો જેવું કર્યું છે એવું. અરે આવા તો ઝઘડા થાયા રાખે, પણ આ માતાજીની વાત આવે ત્યારે તો શાંતિ રાખો તમે. જો મારી વાત સાંભળી જો. હો વાતની એક વાત. હું છે ને માતાજીનો ભૂવો છું. મારી સાઉન્ડ હું કહું એટલું જ કરે. હે મને પૂછ્યા સિવાય પાણી ન પીવે. મારે ક્યાં મોકલવી, કોને દર્શન કરાવવા, એ બધું મારા હાથની વાત છે. સમજાણું? આ કાંડે બંધાડેલી છે માતાજી. આ કાંડે એટલે જ કહું છું કે આ કાંડે રાખડી બાંધી છે ને તો તમારા ભાઈને દર્શન કરવા આવવા દો. હા, તમારો ભાઈ છે, હા પારકો નથી. મને ખબર છે ઈ મારો ભાઈ છે, પણ એને છે ને ભાઈ જેવું કઈ રાખ્યું નથી. હે મોટો છે પણ હાવ ખોટો છે. આ તમારી જ વાતમાં આવી ગયો. તમારી સામે બોલી ન થકતો બે બેન, કારણ કે તમે દબાઈ દીધો એને. હે જો મારી વાત સાંભળી લ્યો. દર્શન તો આજે નહીં કરવા દઉં, કાલે નહીં કરવા દઉં. એ મારી સાઉન્ડ છે. હે રાજભાઈ હવે 2 દિવસ રહ્યા છે. હા, 8મો અને 9મો. તમ તારે કાલે નો આવવા દો તો કાંઈ નહીં, પણ આજે તો માતાજીના નિવેદ છે. આજે તો અમને દર્શન કરવા દો. અમે બીજું કાંઈ નહીં કહીએ, અમે ખાલી દર્શન કરીને વયા જાહું. હા, એ તો મને ખબર છે. દર્શન કરવાના બાને પૈસા ને ઘર કરી દો. એ ધંધો બંધ. કાંઈ કરવાનું થતું જ નથી. હે મારી સાઉન્ડ છે એટલે ઈ મારી જ રહે. તમારી રીતે તમારે ચોટીલા દાવ જાઓ 2 જણા. બહુ તે દેવા કરતા હતા તમારી ને. ચામુંડ ક્યાંથી ને? હા, કુટુંબમાં માતાજી કુળદેવી હંધાઈની એક જ હોય છે. એમાં કઈ અલગ અલગ ભાગલા નો પાડવાના હા તો હોય. ઈ જ કહું છું. તો ચોટીલા જઈ આવો ને, ત્યાં ઈ જ છે ને. આ બધે પગે લાગવાનું જરૂર છે? આ હો વાતની એક વાત. મારો ભાઈ જીવે મારે શું લેવા દેવા? હે જાઓ. એ કાંઈ નહીં, બાકી સાઉન્ડ નહીં. એ તો મારી સાઉન્ડ છે. આટલી હદ સુધી આવા શબ્દ ના બોલવાના હોય. હા, તમારો માં જઈનો ભાઈ છે બધું કુટુંબ અને તમે આખું માતાજીના ભુવા થઈને તમે આવા વેણ બોલો છો. કુટુંબ આખું અમારું લોય જ છે, પણ સાઉન્ડ તો છે ને મારા કાંડે બંધાણી. આ તો મારું ખોળિયું પવિત્ર હતું ને એટલે. હવે તાજી જીભાદોડી નથી કરવી. હાલો કામ કરો તમારું, જાઓ સાંભળો ઓલાને, જાઓ તમારા ધણીને જાઓ, પાણી બાણી પાવ, ગંગાજળ પાઈ ગયો. હાલી નીકળ્યા છે મારા બેટા. બધા એક હરખા જ ભેગા છે. કાં રાતના કેરે અહીંયા વાગ્યાની ખબર પડે ને. હાલો માતાજીનો દીવો તો કરી નાખી. હે મારી કુળદેવી. માં કુળદેવી, હા હું છે. ખા મારી તમે થાનત કરો. કાંઈ ભૂલ થઈ મારાથી? શું મારી, હું તમારો ભૂવો છું. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હા દીકરા, તારાથી ભૂલ જ થઈ છે. અરે હું તારા કાંડે બંધાણી, એનો અર્થ એવો નથી કે તું આટલો અભિમાની થઈ જાય. અરે તારા કારણે તારો ભાઈ અને મારો ભક્ત કેટલા દિવસથી ભૂખ્યો ને તરસ્યો છે. તું એને મારા દર્શન કરવા નથી આવવા દેતો. મને માફ કરી દો. હા મારાથી ભૂલ થઈ ગઈ.
હા મારા ભાઈને લીમ છે તો હું ભૂલી જ ગયો હતો માં હા તું મારા કાંડે બંધાણીને તો મને અભિમાન આવી ગયું કે આ સાવણ તો મારી જ છે પણ મને સમજાણું માં તો જગત જનની છે તો આખા મારા ફળની છે માં મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ મેં મારા ભાઈ હારે અન્યાય કર્યો છે માં હું અટાણે મારા ભાઈને અહીંયા બોલાવીને તારા દર્શન કરાવે માં મને માફ કરજો દીકરા, હા તારો ખરેખર ગુનો છે. તું અત્યારે જ જા અને એને મારા દર્શન કરવા માટેની રજા આપ. જો તું એવું કરીશ ને તો જ હું તને માફ કરીશ. નહીં બા હા નોબત બીજી વાર નહીં આવે હું અભિમાનમાં શકી ગયો હતો માં મને એમ હતું કે હું જેમ તને રમાડીને એમ તું રમી પણ હું અબોધે ભૂલી ગયો હતો કે તું તો જગત જનની છે મારા ઈશારે આખી દુનિયા રમે હું પામર માણસ તને કેમ રમાડી આવું હા હું અટાણે મારા ભાઈને બોલાવીને લાવું છું હા હા નિકિતા નિકિતા હા જો આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું કર્યું આપણે? અરે હું અત્યારે દીવો કરવા ગયો હતો તો માતાજીનું થાનક એની મેળા ફરી જાય છે. હે તમે રાતે કઈ જાગ્યા હતા? ઉજાગરો હે? જો મારે કાંઈ ઉજાગરો નથી. માતાજી આવીને કીધું કે હું તારી એકની દેવી ને આખા કળની દેવી છું અને તું તારા ભાઈને દર્શન કરવા નથી દેતો એટલે તું ને અભિમાન આવી ગયું છે. જો નિકિતા ભાઈએ છે ને 8 દિવસથી પાણી નથી પીધું. આપણે માતાજીની ભૂલમાં આવી ગયા છે એટલે પેલા છે ને ભાઈ પાસે જઈએ. તું હાલ ને મારી હારે હાલ ને બાપા. ભાઈ ભાઈ ભાભી ભાભી બાડી હા બોલો ને. ભાઈ તમે માતાજીના દર્શન કરી લો હાલો. માતાજીના તમે આમ હમણાં તો તમે મને ના પાડી હતી સવારે. ભાઈ મારે શું કહેવું તમને. જો પહેલાં તો હું તમારી પાસે માફી માંગુ મારી ભૂલ થઈ ગઈ. હું છું છે વાત તો કર ભાઈ. ભાઈ આગળ મારા ભાભી આવ્યા હતા મારી પાસે તમને દર્શન કરવાનું કહેવા. આજ 8મું નોરતું છે કે નિવેદ ધરવા છે એનું અપમાન કરીને કાઢી મૂક્યા. હું માતાજીનો દીવો કરવા ગયો ને તો માતાજીનું થાનક આપમેળે ફરી જતું હતું. હા હું દીવો કરવા જાઉં થાનક ફરી જાય, હું દીવો કરવા જાઉં થાનક ફરી જાય. અને માતાજીએ કીધું કે હું તારા એકલાની દેવી નથી આખા કળની દેવી છું અને તે મારા ગોઠીને દર્શન કરવાની ના પાડી. એને 8 દિવસથી પાણી નથી મોઢામાં નાખ્યું. ભાઈ તો મારી ભૂલ થઈ ગઈ. માતાજીએ સાક્ષાત આવીને મને ચમત્કાર દેખાડી દીધો. હા હું ભૂવો બની ગયો એટલે મને અભિમાન આવી ગયું હતું કે હા સાઉન્ડ મારી છે હું કહું એમ જ કરશે પણ નહીં એ તો જગત જનની છે આખા જગતને નસાવી શકે તો મારી હું ઓકાત છે. ભાઈ હવે તમારે જ્યારે આવવું ને એવા બધી કરજો ને તમારી માટે ઘરના દરવાજા ખુલ્લા છે. તમારી હાથે આવી તમારે બધું કરી નાખવાનું. વાહ વાહ ચોટીલા વાળી ચામુંડા વાહ. મને લાગતું હતું કે હવે મારું જીવન પૂરું થઈ જાય પણ એ નહોતી ખબર કે હવે નવા જીવનની જ શરૂઆત થાય. મને જરી કંઈ ભરોસો નહોતો સાઉન્ડ ઉપર. મને નહોતી ખબર કે એ આવો ચમત્કાર કરશે પણ હાસ તો 2 હાથને તીધું માથું જોડું એને કે એણે દેખાડી દીધું. રાજભાઈ હા નસીબદાર કહેવાય તમે કે આપણા કુટુંબમાં ભુવા તરીકે તમે થપાણા છો અને કદાચ આપણે આંગણે દુશ્મન પણ આવે ને
તો એને પણ દર્શન કરવા દેજો. અભિમાન ન આવવું જોઈએ ક્યારેય. તમે વ્યવહાર રાખો કે ના રાખો, બોલો કે ના બોલો, એ પછીની વાત છે. ભાભી એમાં મારો વાગ છે ને. હવે જે થયું એ બધી વાતને ભૂલીને એ તો મારો જ મત છે. તમને જઈએ ઠીક લાગે ત્યાં આવજો, માતાજીના દીવા કરજો. ભાઈ તમે પેલા દીવો તમારે હાથે જ કરવા છે. હા પણ જો દીવો તો જ હું કરે, જો આપણે પાછા ભેગા થઈ જાવી. કારણ કે હા ચામુંડા છે ને એ એમ કહેશે કે જો મારી વાડી આખી ભેગી હોય ને તો જ મને છે ને ગમે. આજે છે ને અમે આપણે આઠમના નિવેદ છે, અંધાઈ ભેગા બેહીને આપણે નિવેદે ખાઈએ અને માતાજીને નિવેદે ધરીએ. હા ભાઈ તમે હાલો ભાઈ, પેલા માતાજીને દીવો કરી નાખો. હાલ. પણ પેલા આ પાડો. હા ભાઈ હવે તમે કયો એમ. હાલો પેલા દીવો કરી નાખો. હાલો હાલો બા. હે મા ચામુંડા. મા ચામુંડા. બોલો ચામુંડ માત કી જય. ભાઈ મને માફ કરી દેજો કે મેં આ હાથ નોરતા વયા ગયા. આજે 8મું નોરતું છે, ત્યાં સુધી તમે દર્શન ન કરવા દીધા અને તમે પાણી પીધા વગર ના રહ્યા. અરે એની સજા મને માતાજીએ આપી દીધી છે. પણ હવે કેટલીક વાર કહો હે, તમે જવો ભૂવા સવો, અત્યારે નવરાત્રિ છે, બહાર તો બધું તમે કીધું. સમજ્યા? મોટા ભાઈ ભુવાજીને આ ભૂલ કરી ને એ વાતનું દુઃખ છે. જેના કાંડે બંધાણી હોય ને એનામાં કોઈ દિવસ અભિમાન ના આવવું જોઈએ કે આ એના એકની છે. પણ એ અભિમાન મારામાં ને મારા ધણીમાં ભાઈ. બોલવાના શબ્દો મેં તમને બોલ્યા. ભાઈ જે થયું ને એ હંધુય ભૂલી જાજો. હવે તમારે જ્યારે દીવો કરવા આવવું હોય ને ત્યારે આવજો. હું હવે તમને ક્યારેય નહીં રોકું. આ તમારા ભાઈને માફ કરી દો ભાઈ. અરે ભાઈ પગે તો મારે તમને લાગવું જોઈએ. અરે નાના ભાઈ કેવી વાત કરો છો. હું ભલે ભૂવાયો પણ ગમે એમ તો તમે મારા મોટા ભાઈ છો. તમારે મને પગે લાગીને પાપમાં નથી નાખો. એમાં જોગ માયા ક્યારે હવે બીજી વાર મારામાં અભિમાન ન આવવા દેતા. એ મારા કોળની દેવ આવું ના રખોપા કરજો. મારી વાડી લીલી રાખજો માં. બોલો ચામુંડા માત કી જય.